છોટાઉદેપુરના નસવાડીના સિમડિયા ગામે કોઝવે બિસ્માર હાલતમાં છે। છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ગામને જોડે છે આ કોઝવે। બંને તરફના લોકો અવરજવર માટે મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે। ચોમાસામાં કોઝવે પરથી અવરજવર વધારે જોખમી બની છે। સ્મશાન જવા માટે પણ ગ્રામજનો હાલાકી વેઠવા માટે મજબૂર થયા છે। કોઝવેના બદલે નાનો પુલ બનાવી આપવા લોકોની માંગ છે। ચૂંટણી બહિષ્કાર, નેતાઓની પ્રવેશબંધીની ચીમકી પણ લોકોએ ઉચ્ચારી। કોઈ અહીં ગાડી આ નારું બનાવ્યું છે તો એ 6 મહિના ટક્યું નથી નારું, અને આમાં એક પણ તમારા સળીઓ કાં તો કંઈ નાખ્યું નથી। અને આ બધાને જવા આવવા માટે છે, નર્મદા જિલ્લામાં અમારે જવું હોય કાં તો અમારે ખેતરમાં જવું હોય, બધી રીતના અમારે તકલીફ છે સાહેબ। સિમડિયા ગામનો રોડ છે જે 7 ગામનું સ્મશાન આવેલું છે। હવે સ્મશાન માટે 7 ગામના માણસો અહીંયા ગાડી અમારી ત્યાં સ્મશાન છે તો એના માટે આવે છે, એના માટે બહુ જ હાલાકી છે। આ નારું અને રોડ રસ્તા માટે તો બહુ ત્રાહિમામ થઈ ગયા છે। આજે વર્ષોથી, આજે 20 વર્ષથી માંગણી કરેલી છે અમે લોકોએ। 2 જિલ્લાને જોડતો રસ્તો છે, એમાં અમારે એક ગામથી બીજા ગામ જવું હોય તો બી હાલાકી ભોગવવી પડે છે, કેમ કે થોડું બી પાણી આવી જાય છે નદીમાં તો બી અહીં જવાતું નથી, કેમ કે છડકવાની કઈ જગ્યાએ છડકાય અમને એ બી ખબર નહીં પડે, કેમ કે નાળામાં ભૂવા જેટલા પડી ગયા છે। રિક્ષામાં અમારે લઈ જવું હોય તો 108ને કોલ કરે તો 108 ગામમાં પ્રવેશી શકતી નહીં। તો આ માટે અમે પ્રશાસનને એ નિવેદન કરીએ છીએ કે જલ્દથી જલ્દ અહીંયા અમારા પુલ બનાવી આપે અને રસ્તો બનાવી આપે।